गोसाई कहे, भगवान शिवजी कहे, ભરતજી પોતાનો પરિવાર, કારણ કે આવ્યા ત્યારે 3 વિઘ્નો આવ્યા હતા, જાહે એટલે કે વિઘ્ન નહીં આવે. સંતની કસોટી પૂરી થઈ ગઈ, કારણ કે ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય ત્રણેય વસ્તુ મળી ગઈ. અને એ ત્રણેયના દર્શન થયા બાદ શરણ પાદુકા મળી ગઈ, અયોધ્યાની ગાદી ઉપર પધરાવી છે. બાપ ગુરુદેવને સભા ભરીને કહે છે, હે ગુરુદેવ, હવે મારા મનની અંદર એવી એક ઈચ્છા છે કે જેમ મારા પ્રભુ શ્રી રામ 14 વર્ષ સુધી વનમાં વસવાટ કરે, સાધુ બની તાપસ બેસ બિસે સુદાસી, 14 વર્ષ રામ બનવાસી, તો આ ભરતને આ રાજ પોશાક ન સારા લાગે. હું એનો શરણનો સેવક છું. હું રાજ વૈભવના પકવાનો ખાવ, રાજ વૈભવમાં રાજ ભોજના હું આ કપડા વલ્ક ધારણ કરીને આનંદ કરું, એ શોભા ન દે. ગુરુદેવ, મને આજ્ઞા આપો, હું નંદીગ્રામમાં જઈને એ કુટિયા બનાવું અને વડના દૂધ મંગાવી અને જટામાં નાખીને હું ભગવો વેશ ધારણ કરું. મારા પ્રભુ શ્રી રામ ન આવે ત્યાં લગન મારે તે અયોધ્યાનો ત્યાગ છે. એ ભરતજીએ વડનું દૂધ મંગાવ્યું, જટાઓમાં નાખી અને ભગવા વેશ ધારણ કરી અને નંદીગ્રામમાં જઈને કુટિયા બનાવી અને કારોબાર નંદીગ્રામમાં બેઠા બેઠા કરે અયોધ્યાનો, પણ અયોધ્યામાં ન જાય. મારો રામ નો આવે ત્યાં લગન મારા માટે અયોધ્યા નકામી છે. બાપ કઈ કઈ માતા મળવા આવે છે. એ કુટિયાએ, બેટે ભરત, ભરતજી સમજી ગયા કઈ કઈ માતા મને મળવા આવ્યા છે. બોલીએ મહારાણી કઈ કઈ, હે પુત્ર, હું મહારાણી નથી, હું તારી માં છું. માની મમતાને તો મારી નાખી છે. જે સંતાનો વિશે ભેદભાવ રાખે એ માનો. આપને રાજ વૈભવની ભૂખ લાગી છે તો જાઓ અયોધ્યા, 1200 મકાનો તમને અર્પણ કર્યા છે. સર્વે સંતાનો સાધુ બની અને વનગમનમાં ફરી રહ્યા છે. મારા પિતાજી દેવલોક ગયા, સારી અયોધ્યા આપને હવાલે કરી છે. જો વૈભવની જ ભૂખ લાગતી હોય, વૈભવથી જ સુખ મળતું હોય, તો જાઓ અયોધ્યાની રાજધાની આપી. પણ બાપ, જ્યાં સત્ય પ્રેમ નથી, જ્યાં સત્ય કરુણા નથી, ના સાહે ગમે એટલી સંપત્તિ હોય ને એ કાંઈ કામ નથી કરતી. તમારા ઘરમાં કરોડો રૂપિયા હોય અને તમારા બાળકો તમે દુખી થતા હોય તો એ પૈસો કામનો શું? એ રાજધાની કામની શું? જ્યાં પ્રેમ છે, ભલે કાંઈ ન હોય પણ પ્રેમ હોય ને એટલે માણાની જિંદગી હેપીથી નીકળી જાય. અને કદાચ અજબો રૂપિયા હોય ને જ્યાં પ્રેમ ન હોય આ બધું નકામું છે. પૈસાને ઠોકર મારી જો, ભાવને પ્રેમને કારણે. બાપ સાહેબ, દુનિયામાં કેટલો હોય પ્રેમ, એ સત્ય કરુણા. પ્રેમ, સત્ય, કરુણા. ભરતજીએ કીધું રાજ વૈભવની ભૂખ લાગે તો જાઓ અયોધ્યા में. શું કરે પૈસો? પ્રેમની આગળ બધું ફીકું છે, ભાવની આગળ. કઈ કઈ માતા ગયા, માંડવી આવ્યા, એને જવાબ આપ્યો કે મારી સેવાની કોઈ જરૂર નથી. ત્યાં સાક્ષાત દેવીઓ છે, કૌશલ્યામાં, સુમિત્રામાં, એ બધાની સેવા કરો.